પપ્પા તમે ઘરે આરામ કરો ને યાર. મમ્મી તું રસોડામાં આવવાનું બંધ કર હવે. સાહેબ અમને સમજાવો કે હવે દુકાને આવવાનું બંધ કરે. તમારા વડીલો માટેની તમારી આ લાગણી સાચી છે, પણ સાયન્સ મુજબ તે ખોટી છે. કારણ કે નિષ્ક્રિય રહેતા વડીલોમાં વહેલી તકે અલ્ઝાઇમર અને ડિમેન્શિયા જેવા રોગો આવી જવાની સંભાવના ખૂબ વધી જાય છે. જો મગજ સતત વપરાતું ન રહે, તે પડકાર ન અનુભવતું રહે, તો ધીમે ધીમે કરતા જ્ઞાન તંતુઓ સુખાતા જાય છે અને અમાયલોઇડ પ્લેક ત્યાં જમા થતી જાય છે, જેને કારણે દિમાગી તાકાત ઘટી જાય છે. સક્રિય રહેવાથી ન્યુરોપ્લાસ્ટિસિટી વધે છે, જેને કારણે તમારી નિર્ણય શક્તિ, ભાવનાત્મકતા, યાદ શક્તિ વગેરે ખૂબ સારી રીતે જળવાઈ રહે છે. માટે તમારા વડીલોને પ્રવૃત્તિમાં જોડો. તેમને બહારે ફરવા લઈ જાઓ, નવી નવી તેમને હોબીઝ છે તેમાં જોડો. તેમના મગજને સતત પડકાર મળતો રહે તેવું તેમને કરવા દો. ભેગા કામ ઉપર લઈ જાઓ. તેમને થોડી થોડી નાની જવાબદારી પણ સોંપો અને સાથે સાથે થોડું યોગ છે, પ્રાણાયામ છે, તેમનું પોતાનું સોશિયલ સર્કલ છે, તેમની સાથે સમય વિતાવવા માટે પ્રેરણા આપો. શેર કરો સર્વ વડીલોને અને તેમના સંતાનોને, અને તમારું મગજ પણ સક્રિય રાખવા ફોલો કરી લો.